ओम ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। विवेक चूड़ामणि 24मो श्लोक चालू છે આપણો। अज्ञान योगात् परमात्मनस्तव ज्ञानात्मना बन्धस्तत एव संस्कृतिः तयोर्विवेकोदितबोधवन्हिः अज्ञानकार्यं प्रदहेत् समूलम्। ગઈકાલે આપણે જોયું કે જે કઈ સમસ્યા જે છે એ તો કે અનાત્મ બંધનથી છે। અનાત્મ બંધન જે છે ને આપણે વ્યાખ્યા ગઈકાલે જોઈ કે બહુ બધી વાર આત્મ અનાત્મ વિવેક સત્ય મિથ્યા વિવેક એવું બહુ બધી વાર સાંભળેલું હોય। એટલે ગઈકાલે મેં તમને ખાલી એક જ શબ્દ અનાત્મ બંધન ઉપર આટલું 60 મિનિટ એટલા માટે વાત કરી। એની પહેલા બી મેં અનાત્મ બંધન ઉપર એટલા માટે વાત કરી કે એક્ઝેક્ટલી તમને વ્યવહારમાં ક્યાં આગળ એવું અનાત્મ બંધન છે એ તમને દેખાઈ શકે। એટલે જનરલી જ્યારે એવી બ્રહ્મ વિદ્યાની વાત હોય આવી સત્ય મિથ્યાની વાત હોય તો બધાને એવું જ લાગે કે આપણે જે જીવીએ છે એ અને આ બે કંઈક સાવ જુદું જ છે। એટલે કાલે તમને મેં એકદમ આમ સીધું સીધું કનેક્શન બતાવ્યું કારણ કે જનરલી લોકો જ્યારે બી વેદાંત ભણતા હોય તો આમ બધાને વેલ્યુઝમાં કર્મયોગમાં પછી ઈશ્વર નિરૂપણમાં પોતે પોતાની જાતને આમ ઇઝીલી કનેક્ટ કરી શકે। સામાન્ય ધર્મની વાત હોય વિશેષ ધર્મની વાત હોય કર્મયોગની વાત હોય પણ પછી એમ કે આત્મ અનાત્મ વિવેક એને કંઈક જુદું જ લાગે કે ના આમાં તો કઈ કનેક્શન નથી આવતું। એટલે સાવ હું તમને એકદમ ધીરે ધીરે એ કનેક્શન ધીરે ધીરે એટલે લઉં છું કે તમને એકદમ જ કનેક્શન દેખાય કે વાળને ડાય કરવી અને અનાત્મ બંધન છે ને કેવો કનેક્શન છે એ બતાવવું। એટલે ઘણાને એવું થાય માતાજીને કેમ વાળની ડાયમાં એની પીનટલી ચોટી ગઈ છે। all the time why she is telling about her that કે મને એસ બીજી બ્યુટી ટ્રીટમેન્ટની બહુ ખબર નથી એમ કારણ કે મેં મારી લાઈફમાં એ કઈ ટ્રીટમેન્ટ નથી કરાવી। કોલેજ કાળમાં તો કોઈ કરાવે નેવર એવર એમ સાવ સિમ્પલ લોકો કઈ કરાવતા હોય એવું બી નથી કર્યું કોઈ દિવસ મને ખબર જ નથી। પણ કહેવાનું તાત્પર્ય શું છે કે જ્યારે હું ઇક્વલ ટુ શરીર મન બુદ્ધિ ઇન્દ્રિય હોય તો હું એટલે શરીર એવું કોઈ કહેતા નથી પરંતુ શરીરની જે સ્થિતિ છે શરીરનું વજન વધારે એટલે હું જાડી કે હું જાડો શરીરની અંદર રોગ છે તો હું રોગીસ્ટ શરીરની અંદર કરચલીઓ છે તો હું વૃદ્ધ તો એટલું બધું શરીર સાથેનું આઈડેન્ટિફિકેશન એટલું જબરજસ્ત છે અને બધે એ યુનિવર્સલ છે બધામાં છે તો બધાને એવું જ લાગે કે તો બધું બરાબર જ છે।
એટલે તમને દુનિયામાં એવા કેટલા માણસો મળશે કે જે વધતી ઉંમરને ખૂબ જ ગૌરવથી વધાવી શકે, આવકારી શકે કે બરાબર છે, મને 50 વર્ષ છે, 55 વર્ષ છે. એટલે શરીર સાથેનું એટલું બધું જબરજસ્ત આઈડેન્ટિફિકેશન છે, ઐક્ય છે. શરીરની સ્થિતિ એ જ એક્ઝેક્ટલી મારી સ્થિતિ. એને પરિણામે શું થાય તો કે શરીરના લેવલે હંમેશા બધા પ્રકારની લિમિટેશન્સ રહેવાની. જન્મથી જન્મ પહેલા માતાના કુખમાં બી તો કે બાળક જે છે એ કોડ કાપણ વાળું જન્મી શકે. એટલે જે લોકો મેડિકલના ક્ષેત્રમાં હોય તો ઇન્વેરિયેબલી લોકો એવું કહેતા હોય કે બાળક સ્વસ્થ જન્મે ને એનાથી મોટી એ કઈ ભગવાનની ગિફ્ટ નથી. છોકરો કે છોકરી એવું તો એમ કે અમે લોકો મેડિકલ વાળા તો માતાજી કોઈ દિવસ વિચારીએ જ નહીં. કારણ કે રોગ તો જીવનની બધી અવસ્થામાં સંભવી શકે, કારણ કે શરીરની પોતાની એવી પ્રકારની મર્યાદાઓ છે, લિમિટેશન છે. અગર મારી જાતને હું એની સાથે બરાબર જોડી દઉં તો જેટલી શરીરની મર્યાદા એ મારી મર્યાદા છે. કારણ કે મેં એવા સાથે સંગ કર્યો છે કે જે પોતાના સ્વભાવથી આવું તો કે વિકારી છે, ષડ વિકારવાન છે. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે નશ્યતિ. એવું તો શરીર જ છે, ભગવાને એવું જ બનાવેલું છે. એટલે અનાત્મ બંધ જે છે એની ઉપર ખૂબ જ સુંદર રીતે બધા લોકો ઘરે પ્રેક્ટિસ કરી શકે. જ્યારે જ્યારે પોતાના શરીર સાથે આઈડેન્ટિફિકેશન થાય તો શરીર જે છે એ મારા માટે દ્રશ્ય છે, ક્ષેત્ર છે, હું એનાથી અલગ છું. શરીરની સ્થિતિ શરીરની છે, મારી સ્થિતિ મારી છે, હું છું, શરીર છું, એવું જે છૂટું પાડી શકે સતત. પછી મેં ગઈકાલે તમને વાત કરી એમ કે આત્મ અનાત્મ વિવેક, અનાત્મ બંધન શું છે તો કે શરીર મન બુદ્ધિને જેમ મેં મારા માની લીધેલા છે એમ તો કે જે મારા વિશેષ ધર્મ છે, જે તે સિચ્યુએશનમાં જે મારું કર્તવ્ય કર્મ છે, વોટ ઇઝ ટુ બી ડન, ભગવાને જે મને આપેલું છે એ વ્યક્તિ જ્યારે ભજવી રહી છે તો એની સાથે પણ વ્યક્તિને જબરજસ્ત આઈડેન્ટિફિકેશન થઈ જાય પોતાના કર્તવ્ય કર્મ સાથે. એટલે કર્તવ્ય કર્મ મેં તમને ગઈકાલે વાત કરી એમ તો કે ભગવાને આ દુનિયા રૂપી રંગભૂમિમાં આપેલો એક રોલ છે. તો રોલ જે છે એ જરૂર હું છું, પણ હું કદી રોલ નથી. બી ઇઝ ઇક્વલ ટુ એ, બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. એટલે એ જે છે વેદાંતનું તો કે ગુડ હોલ્ડ હંમેશ માટેનું ઇક્વેશન રહેશે કે બેગર જે છે એ હંમેશા તો કે એક્ટર છે, અમિતાભ બચ્ચન છે, પણ અમિતાભ બચ્ચન કદી તો કે બેગર નથી. બેગરની જગ્યાએ તમે લોકો મનન નિધિધ્યાસન કરવા માટે પોતે ભજવતા રોલ મૂકો તો કે મધર જે છે એ જરૂર એ વ્યક્તિ છે, પણ એ વ્યક્તિ મધર ઇન્ડિયા નથી, આખા ભારતની, આખી દુનિયાની માં કાંઈ નથી. એ ખાલી બે બાળકોના સંદર્ભમાં તમે એને કહી શકો કે મધર છે. કોઈ એક કપલ છે, પતિ પત્ની, એના સંદર્ભમાં એ દીકરી છે. એટલે વ્યક્તિ પોતે ભજવતા રોલ અને પોતાની જાતને અગર અલગ કરી શકે તો જીવનમાં શોકને કદી સ્થાન હોય જ નહીં. કારણ કે રોલની સ્ક્રિપ્ટમાં તો એવું બધા જ પ્રકારનું ઊંચા નીચું કંઈક ને કંઈક આવવાનું, ચિંતા આવવાની, તકલીફો આવવાની. તો એ બધી વસ્તુ રોલની છે. વ્યક્તિ એનાથી હંમેશા તો કે અસંતુષ્ટ છે, અનટચ છે હંમેશા. અમિતાભ બચ્ચનને એના રોલની સ્ક્રિપ્ટમાં 25 વર્ષ જેલમાં જવાનું હોય તો એને કોઈ દિવસ 25 સેકન્ડ બી જેલમાં નથી જવાનું. સ્ક્રિપ્ટના પ્રોબ્લેમ છે બધા. તો સ્ક્રિપ્ટ મેં તમને ગઈકાલે કીધું એમ ભગવાન નામના સૂત્રધારે આપણા જે કઈ કર્મો છે પાસ્ટના, અત્યારના, એ પ્રમાણે સ્ક્રિપ્ટ લખીને આપી છે. એટલે અગર આ ઇક્વેશન એક મગજમાં બેસી જાય, બી ઇઝ ઇક્વલ ટુ એ બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી, તો માનો કે વ્યક્તિને આત્મ અનાત્મ વિવેક બરાબર મગજમાં બેસે છે
પોતાના વ્યવહારમાં એ બંને વસ્તુને છૂટી પાડી શકે છે. તો એના માટે લાઈફ જે છે એ ખરેખર ફન છે, ખરેખર એના માટે હળવાશ ભરી જિંદગી છે, કારણ કે એને ખ્યાલ આવે કે રોલના એ બધા સમસ્યાઓ છે, મારી સમસ્યા નથી. અને રોલની સમસ્યા છે તો જે તે પરિસ્થિતિમાં જે કરવાનું છે આપણે કરતા રહીએ. પણ જ્યારે રોલ અને વ્યક્તિ બંને એકમાં રોલ થઈ જાય તો પછી તો કે વ્યક્તિને બહુ બધું દુઃખ છે, બહુ બધું તકલીફો છે, સ્ટ્રેસ છે. એટલે આત્મ અનાત્મ વિવેક એટલે એક્ઝેક્ટલી હું એમ આઈ, હું કોણ છું એ અને હું સિવાયનું જે છે એ બંનેને જુદા પાડી શકતા. કે આ મિસ્ટર અમિતાભ બચ્ચન છે, આ તો કે એને બેગરની આપેલી સ્ક્રિપ્ટ છે, આ એને રોલ ભજવવાનો છે. એટલે એક સાઈડ એ રોલ ભજવવાનો છે એ છે, એક વાર તો કે મિસ્ટર અમિતાભ, એક તરફ મિસ્ટર અમિતાભ બચ્ચન. અગર વ્યક્તિ એવો આત્મ અનાત્મ વિવેક કરવાનું વ્યક્તિમાં સામર્થ્ય નથી, માની લો, તો અહીંયા આગળ આદિશંકર ત્રીજી લાઈનમાં એ વસ્તુ કહે છે કે અગર એનામાં નથી તો પછી શું થશે. શ્લોકમાં એવું કહે છે કે વ્યક્તિ જે છે એના માટે તો કે બી ઇઝ ઇક્વલ ટુ એ એન્ડ એ ઇઝ ઇક્વલ ટુ બી, એવું છે કે બેગર જે છે એ અમિતાભ છે અને અમિતાભ બેગર છે. તો અમિતાભ કદી બેગર હતો નહીં, છે નહીં અને હશે નહીં. છતાં વ્યક્તિ અને રોલને રોલ કરીને રાખી દે તો શું થાય એ ત્રીજી લાઈનમાં કહે છે અજ્ઞાન યોગાત પરમાત્મનસ્તવ હિ અનાત્મ બંધન છે તતઃ એવ સંસ્કૃતિ. આત્મ અનાત્મ વિવેક નથી, એનું બંધન છે, એને કારણે દુઃખ છે. તતઃ એવ સંસ્કૃતિ, એને કારણે જ સંસ્કૃતિ છે. તતઃ તો કે એના પછી અગર વ્યક્તિ એવું નથી જોઈ શકતી કે હું એક વ્યક્તિ તરીકે ખરેખર આત્મા, હું અલગ છીએ, મારે જે બધું કરવાનું છે આ સંસારમાં એ જુદું છે, એવું નથી કરી શકતી, બધું ખૂબ જ આવો લંપ કરી દીધો છે પોતાની લાઈફમાં, તો પછી આદિશંકરાચાર્યજી કહે છે કે તતઃ એવ સંસ્કૃતિ. તો સંસ્કૃતિ હશે. સંસ્કૃતિ એટલે શું, તો કે તો પછી સંસારનો પ્રવાહ ચાલ્યા કરશે. સંસ્કૃતિ એટલે સંસાર પ્રવાહ. તો આપણને એવું થાય એમાં શું વાંધો, ભલે ને રહ્યો સંસાર પ્રવાહ, અમે તો ગૃહસ્થી છે, અમને તો બહુ ગમે સંસાર પ્રવાહ. સંસાર પ્રવાહ એટલે શું એ સમજાવે છે આદિશંકર. સંસાર પ્રવાહ એટલે એક્ઝેક્ટલી શું, તો કે વ્યક્તિ જે છે એને એનો જન્મ કેવી રીતે થયો છે, કોઈ બી મનુષ્યનો જન્મનું રીઝન શું. કે તમને ખબર છે કે જન્મે ત્યારે દરેકે દરેક વ્યક્તિનું એનો જે ઘરનો માહોલ છે, માતા પિતાનું આખું જે માઇન્ડસેટ છે, એની આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, એમની સમજણ, એટલે કયા પ્રદેશમાં કઈ વ્યક્તિઓ કેવા માહોલમાં જન્મ થવો, તો પર્સન ટુ પર્સન બધું વિવિધ છે, જુદું જુદું છે. તો વ્યક્તિનો જન્મ કેવી રીતે થાય છે, તો કે એના પૂર્વના કર્મોને અનુસાર. પૂર્વના કર્મોને અનુસાર જન્મ છે, તો આપણને પૂર્વના કર્મો આવ્યા ક્યાંથી, તો કે વ્યક્તિ જે છે એ આ જ્યારે એને મનુષ્ય જન્મ મળ્યો તો આ જગતમાંથી હું એ માય પોતાની સ્વની ઓળખ વિના, આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના આ જગતમાંથી ગઈ. એટલે ચિત્રકૂટના ચોપડે એના નામે પાપ અને પુણ્ય હશે, કર્મો નોંધાયેલા હશે. તો જેવા જેવા કર્મો નોંધાયેલા હોય એવા એવા મા બાપને ત્યાં એવું એને ચાઇલ્ડહુડ એનું જશે, એવા એના પેરેન્ટ્સ હશે. એટલે દરેકે દરેક વ્યક્તિનું જન્મ સમયનું કોઈ કેપિટલ તમે મને પૂછો તો પોતે કરેલા જે કર્મો છે એનું ભાથું અને સ્વ વિષયક અજ્ઞાન લઈને આવે, આટલું ભાથું લઈને આવે. દરેકનું જન્મ સમયનું કેપિટલ આવશે કે સ્વ વિષયક અજ્ઞાન
જગત વિષયક અજ્ઞાન, ઈશ્વર વિષયક અજ્ઞાન અને પોતે કરેલા પાપ પુણ્યનું ભાથું લઈને આવે. હવે એને આ જન્મે પણ તો કે કોઈ પણ પ્રકારનો એવો એફર્ટ ન કર્યો. એકચ્યુઅલી મનુષ્ય જન્મ એ ચોથો પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરવા માટે મનુષ્ય જન્મ છે. અગર મોક્ષ પુરુષાર્થ સિદ્ધ નથી કરવાનો, હું કોણ છું એ મારે જાણવાનું સપોઝ નથી, માની લ્યો, મનુષ્ય જે છે એના માટે 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ખરેખર તમે મને પૂછો તો મુખ્યતઃ મનુષ્ય જન્મ તો કે આ જન્મમાં હું કોણ છું એ જાણી લેવા માટે મનુષ્ય જન્મ આપ્યો છે. વિશેષ એવો પ્રિવિલેજ વાળો જન્મ આપેલો છે. મનુષ્યતર જે છે એ લોકો માટે ખાલી 2 જ પુરુષાર્થ છે: અર્થ અને કામનો પુરુષાર્થ. આપણને તો કે ધર્મ અને મોક્ષનો 2 વિશેષ પુરુષાર્થ આપ્યા છે, કારણ કે વિશેષ પ્રિવિલેજ આપેલી છે, બુદ્ધિ આપેલી છે, વિવેક શક્તિ આપેલી છે, આટલી બધી સરસ બધી ઇમોશન સમજી શકે એવું મન આપેલું છે. છતાં બી પોતે વ્યક્તિ જે છે પોતાને આપેલા પ્રિવિલેજનો ઉપયોગ ન કરે, માત્ર એનિમલ નું આખું જગત છે, બધા પશુ પંખીઓનું જગત છે કે જેના જીવનમાં માત્ર અર્થ અને કામનો પુરુષાર્થ છે. તો અર્થ કામનો પુરુષાર્થ કરીને જ ગુજરી જાય, તો હવે એ વ્યક્તિ જે છે એ જન્મે છે તો એનું જન્મ સમયનું કેપિટલ અજ્ઞાન હતું એ લઈને આવી. હવે તો કે અત્યારે પણ જાણવાનો પ્રયત્ન નથી કરતી. તો સંસ્કૃતિ એટલે શું? તો કે એ વ્યક્તિ જે છે એનો જે સંસાર ચક્ર ચાલુ રહે એટલે શું? તો કે સ્વ વિષયક અજ્ઞાન હોય ને, પોતાનું અજ્ઞાનને કારણે સ્વ વિષયક ડિસસેટિસ્ફેક્શન હોય, સેન્સ ઓફ લેક હોય, અધૂરપ હોય. તો એ પૂરી કરવા માટે વ્યક્તિને બહુ બધી ઈચ્છાઓ થાય. એટલે સ્વ વિષયક અજ્ઞાન એટલે શું? તો કે મને બહુ બધી અપૂર્ણતા, ખાલીપો છે, ડિસસેટિસ્ફેક્શન છે. ધેટ ઇઝ કોલ્ડ કે મને મારી જાતની ઓળખ નથી. અગર મને મારી જાતની ઓળખ છે તો હું પૂર્ણ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, કોઈ મારામાં અધૂરપ છે જ નહીં. પણ મને મારું અજ્ઞાન છે. તો સંસ્કૃતિ, સંસાર ચાલુ એટલે શું? તો કે ડિસસેટિસ્ફેક્શન છે, એને પૂરું કરવા માટે બહુ બધી કામનાઓ, બહુ બધી ઈચ્છાઓ. એટલે સંસાર ચક્ર કોને કહેવાય? તો કે કામનાને પૂરી કરવા માટે કર્મ કરે એટલે એનું ફળ આવે, ધેટ ઇઝ કર્મફળ. કર્મફળ વ્યક્તિ જ્યારે ભોગવી રહી હોય ત્યારે પાછા નવા કર્મો બાંધે, એટલે એ કર્મો બાંધ્યા એટલે પાછું કર્મફળ. એટલે જીવે ત્યાં સુધી તો કે અજ્ઞાનથી કામનાથી કર્મથી કર્મફળ, કર્મફળથી ફરી કર્મો, વળી પાછા એ કર્મથી પાછું કર્મફળ. આવું સાયક્લિક ચાલ્યા કરે. ધેટ ઇઝ સંસાર ચક્ર. સ્ટાર્ટિંગ પોઈન્ટ શું છે? તો ડિસસેટિસ્ફેક્શન, અપૂર્ણતા એ સ્ટાર્ટિંગ પોઈન્ટ. શા માટે ડિસસેટિસ્ફેક્શન? તો કે નેચરલી પોતે પોતાને જાણતા નથી, એક વસ્તુ. મને મારી ઓળખ નથી, એક વસ્તુ. અને હું મને ગલત તરીકેથી, ગલત રીતે હું મને મારી જાતને જાણું છું. આવી સમસ્યા છે. મને હું એમાં એ ખબર નથી અને મેં એવું પકડી લીધું છે કે હું દુઃખી છું, મને તકલીફ છે, મારી આ અસંતુષ્ટિ, બસ આટલું કામ થઈ જાય ને એટલે પછી મને પૂર્ણતા મળી જશે. એટલે એવરી ટાઈમ આપણને લાઈફ જાણે કે હંમેશા પેલા એનિમલની આગળ ગાજર લટકાવેલું હોય તો એને એવું થાય કે જરાક હું આટલું કરું તો મને ગાજર મળી જાય. એટલે દરેક વખતે આપણને જીવન એવા પ્રકારની એક આવી કંઈક આવું ટેમ્પટેશન આપે કે બસ આટલું કામ થઈ જાય ને, આટલા રૂપિયા ભેગા થઈ જાય, આટલું મારું ઘરનું મકાન થઈ જાય, આટલી જોબ મળી જાય, આટલું મારું
દીકરાનું એડમિશનનું થઈ જાય. એવરી ટાઈમ એ ડિસસેટિસ્ફેક્શનની વસ્તુ તો કે ચાલુ ને ચાલુ. શરૂ ક્યાંથી થઈ તો કે વ્યક્તિ જરાક સમજણી થઈ 1.5-2 વર્ષની હતી ત્યારથી એ સેન્સ ઓફ લેક જે છે એને અનુભવવાનું શરૂ થઈ ગયું, કારણ કે એ અસંતુષ્ટિ જે છે એ મારું જન્મ સમયનું કેપિટલ છે. એટલે મમ્મી મને બસ આટલું રમકડું અપાવી દે, આટલી વાર રમવાનો ટાઈમ આપે, આટલું વાર ફ્રેન્ડ સાથે મને રખડવા દે, આટલી વાર મને વિડીયો ગેમ રમવા દે. એવરી ટાઈમ એવું 3-4 યર્સનું ચાઇલ્ડ હોય ત્યાંથી એ 70 વર્ષની વ્યક્તિ થાય ત્યાં સુધી એવરી ટાઈમ એને એવું થાય કે અત્યારની પરિસ્થિતિમાં એને જે દેખાતું હોય પ્રેઝન્ટમાં આટલું થઈ જાય ને પછી બધું ઓકે થઈ જાય. એટલે જેનો જે અધૂરપ છે એ પૂરી કરવા માટેની ઈચ્છા કે આ અધૂરપ કેવી રીતે પૂરી થાય તો કે આટલું કામ કરું તો પૂરું થઈ જાય. એટલે ડિસસેટિસ્ફેક્શન એને પૂરું કરવા માટેની ઈચ્છા, કામનાથી કર્મ, કર્મથી કર્મફળ, કર્મફળથી ફરી નવા કર્મો. કારણ કે જ્યારે વ્યક્તિ કર્મફળને ભોગવી રહી હોય ત્યારે ઇન ધ પ્રોસેસ નવા કર્મો બી બાંધે, તો એક કર્મ બાંધે એટલે પાછું કર્મફળ. એટલે એ સાયકલ જે છે એનું નામ સંસાર ચક્ર, દેટ ઇઝ સંસ્કૃતિ. એટલે અહીં આગળ આદિ શંકરાચાર્યજી કહે છે કે અગર વ્યક્તિને આત્મ અનાત્મ વિવેક કરવાનું સામર્થ્ય નથી તો જરૂર સંસ્કૃતિ હશે, જરૂર સંસારનું ચક્ર ચાલ્યા કરશે. જે એનો ભજ ગોવિંદમમાં કે ને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એટલે વ્યક્તિ જે છે એને ઈચ્છા હોય કે ન હોય એ આ ચક્રમાં ધકેલાયા જ કરે. દરેક જન્મમાં દરેક સમયે વ્યક્તિને આવી રીતે ધકેલવામાં આવે, કારણ કે સ્વ વિષયક અજ્ઞાન છે. અને પછી આગળ કહે છે કે વ્યક્તિ જે છે તો એમાંથી બહાર કેવી રીતે નીકળે, તો નેચરલી એનામાં આવું આત્મનાત્મ વિવેક કરવાનું સામર્થ્ય હોય. ઇન અધર વર્ડ યુ કેન સે કે વ્યક્તિ જે છે એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. એટલે અહીંયા આગળ કહે છે તયોર વિવેક ઉદિત બોધ વંતી, કે બોધરૂપી અગ્નિ પ્રજ્વલિત થાય. એટલે જ્ઞાન કે બોધ જે છે એને હંમેશા અગ્નિ સાથે સરખાવે. શા માટે અગ્નિ સાથે સરખાવે તો કે જ્યારે પ્રજ્વલિત અગ્નિ હોય, એકદમ જ પૂરેપૂરું દહન થાય એવો અગ્નિ હોય તો એ જેટલું બી લાકડું હોય બધાને ભસ્મીભૂત કરી દે. એટલે કે છે કે બોધરૂપી અગ્નિ જે છે પ્રજ્વલિત થવો જોઈએ. તો શું થશે તો કે અજ્ઞાન જે છે એના કાર્ય સાથે નાશ પામશે. સમૂલમ કે છે અજ્ઞાન કાર્યમ પ્રદહેત સમૂલમ. એટલે એકવાર આવો બોધરૂપી વન્હી એટલે અગ્નિ, બોધરૂપી અગ્નિ પ્રજ્વલિત થાય કે છે તયોર વિવેક, આવો વિવેક રૂપી વિવેક જે છે આત્મનાત્મ વિવેક ઉદિત થાય. આત્મ વિવેક થાય પછી સૌથી પહેલા વ્યક્તિ છૂટું પાડે કે આ હું છું અને આ હું સિવાયનું છે. એટલે મેં તમને કીધું ને કે સમસ્યા જે છે એ કેવી છે, આવી ટુ ફોલ્ડ છે કે મને હું કોણ છું એ ખબર નથી, એક વસ્તુ. બીજી વસ્તુ તો કે હું નથી એવું ખૂબ જ દ્રઢતાથી ધારણ કરેલું છે. એટલે હું શરીર નથી પણ મેં હું ને શરીર માની લીધું છે. હું મન નથી તો મેં મને મન માની લીધું છે. હું આ બધા રોલ નથી, રોલ હું છું પણ હું રોલ નથી, છતાં એ બધા રોલ હું છું એવું મેં પકડી લીધું છે. એટલે શાસ્ત્ર કેવી રીતે મને જ્ઞાન આપશે તો કે પેલા જે હું વિષયક આવા બધા એકદમ ગલત ઓરિયન્ટેશન છે એને પેલા રબ કરશે, એને બધું દૂર કરશે, એ બધા ઓરિયન્ટેશનને કે ના તું મન નથી, મનોબુદ્ધિ ચિત્તાની અહંકાર ના હમ, એ એક વસ્તુ કહેશે તું આ નથી, નેતી. પછી પાછું એ બી કેવું પડે કે તું કોણ છો, તો એમ કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ.
એટલે બેઉ વસ્તુ સાયમલ્ટેનિયસલી ચાલે. પેલા નેતિ નેતિ કરીને શરીરમાં ને બુદ્ધિ નથી કેવી રીતે નથી એ પેલા અનફોલ્ડ કરવું પડે, અને પછીથી તો કે આ વસ્તુ સ્વસ્વરૂપનું ભાન કરાવે. એટલે જ્યારે આ બંને વસ્તુ થાય ત્યારે કહે છે કે પ્રદહેત સમૂલમ, કે જ્યારે જ્ઞાનાગ્નિ પ્રગટ થાય તો અજ્ઞાન જે છે એ તો કે એનું પૂરેપૂરું અજ્ઞાનનો નાશ થાય. એટલે વ્યક્તિને સ્વવિષયક જ્ઞાન થાય, એટલે અજ્ઞાન એના મૂળ સાથે, અવિદ્યા સાથે, અજ્ઞાન સાથે નાશ પામે. કેવી રીતે? તો કે નેચરલી પ્રમાણ વ્યાપારથી. કે વ્યક્તિને જ્ઞાન કે બોધ થાય, બોધ શબ્દ આવે એટલે બધાને બહુ બધા કન્ફ્યુઝન થાય બોધ શબ્દ સાથે, કારણ કે આવી રીતે દુનિયામાં એવું બધું બહુ હોય કે પછી તો એ મહાત્મા જે છે એ ફલાણા ફલાણા વટવૃક્ષ નીચે વોટેવર એ વૃક્ષ નીચે બેઠા હતા અને પછી એને એ વખતે એમ કે બોધ થઈ ગયો, અને એ પછી એમ કે પછીથી એ બધા એ પોતે આત્મ સાક્ષાત્કાર થયો, એને તેજો પુંજ દેખાવા માંડ્યો, બધા ચૈતન્ય ચૈતન્ય દેખાવા, એ વૃક્ષ નીચે એને બોધ થઈ ગયો. એટલે આવી એક ભ્રમણા હોય છે કે કોઈક એક સમયે કોઈક એક સ્થાનમાં મને બોધ થશે. તો એ ટોટલી સાવ એટલે સાવ ધડમૂળથી એ બધું ભ્રમણા છે. શા માટે? તો કે એવી કોઈ વસ્તુ નથી કે મને કઈ દેખાઈ જવાનું છે, કઈ મને મળી જવાનું છે. એક્ઝેક્ટલી બોધની પ્રક્રિયા કેવી છે કે ઇટ ઇઝ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. મારે ક્યાંય પહોંચવાનું નથી, એ હું જ છું. ક્યાં મારે પહોંચવાનું હોય? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ એટલે એક્ઝેક્ટલી આપણી સ્થિતિ કર્ણ જેવી છે કે કર્ણને એવું હોય કે હું રાધા અને અધિરથનો દીકરો છું, એને કારણે એને ખૂબ જ નાનપ અનુભવાતી હોય કે હું તો સારથીનો દીકરો છું, સૂત પુત્ર છું, અને મારે રાજકુમાર થવું છે, મારે મહાન ક્ષત્રિય થવું છે, મારાથી વધારે કોઈ મહાન હોય એવું હોય જ ન શકે, મારે એવું મહાન બનવું છે. તો એ કર્ણ જે છે એને જ્યારે કૃષ્ણ ભગવાન આવીને એવું કહે કે તું રાધા ને અધિરથનો દીકરો, સૂત પુત્ર નથી, નત્વમ રાધેય કિંતુ ત્વમ કૌંતેય, તું કૌંતેય છું, તું કોઈ રાધા કે અધિરથ સારથીનો દીકરો નથી. તો એક્ઝેક્ટલી બોધની પ્રક્રિયા એવી છે કે જ્યારે એને એવું કહેવામાં આવે કે તું તારું આવું કોઈ આવા પ્રકારનું કોઈ સ્ટેટસ નથી જેને કારણે તે દુઃખી થાય છે, એવું તારું છે જ નહીં. તારે ખરેખર જે બનવું છે એ જ તું છો. તારે એવું બનવું છે ને કે હું ક્ષત્રિય હોઉં, હું વીર યોદ્ધો હોઉં, હું આવો પ્રિન્સ હોઉં, એવું તારે બનવું હતું તો એ તું છો જ. એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એક્ઝેક્ટલી પ્રાપ્તિ આવી છે કે કોઈ વૃક્ષ નીચે મને કઈ દેખાવાનું નથી, કારણ કે દેખનાર અને દેખાવાની વસ્તુ એવી બે જુદી છે જ ને, એ હું જ છું. ખાલી કોઈ વસ્તુ હોય તો એક જ છે કે જે નથી મારે ડ્રોપ કરવાનું છે. એટલે હું તમને એક્ઝામ્પલ હંમેશા આપું કે નાના છોકરાને ઇનામ લાગેલું હોય તો એને ખાલી સ્ક્રેચ કરવાનું હોય, સ્ક્રેચ કરે તો એને જે લાગેલું છે ઇનામ, એને જે જોઈએ છે એ ત્યાં છે જ, ખાલી કાર્બન જે છે એ કશાકથી સ્ક્રેચ કરીને કાઢવાનું છે. તો ગુરુનું કામ તો કે આવું સ્ક્રેચ કરવાનું છે, જે નથી એ ખાલી દૂર કરે, પછી જે મને બનવું છે, જેવું જે આનંદ મને જોઈએ છે, પૂર્ણતા જોઈએ છે, સુખ જોઈએ છે, અનંત સુખ જોઈએ છે, કાયમી રહેવું સુખ જોઈએ છે, તો એ છે જ મારી પાસે, એ કશેથી આવવાનું નથી. પરંતુ ગલત ધારણ કરેલું છે એ તો કે સ્ક્રેચ કરીને એ અજ્ઞાનને ખાલી ગુરુ દૂર કરે,
જ્ઞાન હું જે મને જોઈએ છે એઝ ધો બનવું છે મારે, એ તો છે જ ત્યાં. એટલે કર્ણને બનવું છે તો બનવાનું નથી, કોઈ બિકમિંગ લાઈફ નથી. કર્ણને જો કઈ બી બનવાનું હોય અને આપણે ખરેખર બનવાનું હોય તો એ બનવાની હકીકત એવી છે કે તમે બનો તો બીજી વાર ફરીવાર એ સ્ટેજમાં આવી જાઓ. લાઈક ઘણા લોકો એમ કેમ કે ધ્યાનમાં મારે છે ને વિચારોને દૂર કરવા છે, તો નિર્વિચાર અવસ્થા લાવો તો ફરીથી વિચારવાળી અવસ્થા આવી જાય. કારણ કે નિર્વિચારી મારું સાહજિક સ્વરૂપ નથી, તો પાછી વિચારવાળી અવસ્થા આવી જાય. એટલે સુખ એ મારું સ્વરૂપ છે, એ મારી સહજ અવસ્થા છે. સુખ એ શા માટે? તો કે સુખ માટે કોઈને એવી કમ્પ્લેન, આજે પછી સુખી થવાનું, સ્વસ્થતા માટે, સુખ માટે, આનંદ માટે કોઈ તમને કમ્પ્લેન કરતા જોયા? કોઈ ડોક્ટર પાસે જાય, મને પેટમાં નથી દુખતું, માથું નથી દુખતું, મને તાવ નથી આવતું. તમે જો સ્વસ્થતા માટે કમ્પ્લેન હોય, સુખ માટે કમ્પ્લેન હોય, એટલે જેનું સાહજિક સ્વરૂપ હોય ને એમાં કોઈ દિવસ કોઈને કમ્પ્લેન ન હોય. એન્ડ સેકન્ડ થિંગ, જે સહજ વસ્તુ હોય ત્યાં જ જવાની બધાની વૃત્તિ હોય. જેનું જે સહજ સ્વરૂપ હોય, જે આપણું સહજ સ્વરૂપ નથી, જે ફોરેન બોડી હોય, તો એને સતત કાઢવાની જ પ્રવૃત્તિ હોય. ખાલી આખું આટલું નાનકડું કણું પડ્યું હોય, વિચાર કરો આપણું 50 કિલો, 60 કિલો, 70 કિલો વજનમાં આવડું કણું વળ્યું ખૂટે આપણને, એનો શું વજન આપણને લાગે? પણ એ ચાહે આંખમાં હોય કે કાનમાં પાણીનું ટીપું હોય, તો એ મારું નથી, ફોરેન બોડી છે, તો મને સતત દૂર કરવું છે. એટલે જે મારું પોતાનું સ્વરૂપ છે તો એમાં કોઈ કમ્પ્લેન જ ન હોય. તમને એમ થાય કે સુખ મારું સ્વરૂપ છે, એવું કઈથી ખબર પડી? તો સુખ માટે કોઈને કમ્પ્લેન નહીં. એટલે આપણી સ્થિતિ કર્ણ જેવી છે કે ખાલી ગુરુ જે છે કૃષ્ણ ભગવાનની જેમ આવીને આપણે જે નથી એ ખાલી સ્ક્રેચ કરીને અજ્ઞાન દૂર કરશે. કૃષ્ણ ભગવાન પણ કૌંતૈય પણ હું લાવી નથી દેતા, એ તો છે જ એની પાસે. એટલે ગુરુ પણ હું સુખ સ્વરૂપ છું લાવી નથી દેતા, એના સિવાયનું ઓઢેલું છે એ બધું સ્ક્રેચ કરીને ખાલી દૂર કરે. એટલે કોઈ એમ કે મને વડના ઝાડ નીચે બોધ થઈ ગયો, પણ શેનો બોધ છે? બોધ થવાનો છે, જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થવાનો છે પ્રમાણથી. પ્રમાણ વ્યાપારથી જે સંભવી શકે. શબ્દરૂપી છઠ્ઠું પ્રમાણ જે છે એના દ્વારા જ છે. એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા એમ કે જ્યાં પણ કઈક ભૂલ થઈ હોય ને, તો એ ભૂલ દૂર કરવા માટે થોડીક વધારે અધિક રોશની જોઈએ, વધારે પ્રકાશની જરૂર પડે. કે આપણે જન્મો જન્માંતરથી આત્મ અનાત્મ વિષયક ભૂલ કરીએ છીએ. હું જે નથી એ આપણે એટલું બધું દ્રઢતાથી પહેરી લીધેલું છે. કદી એટલે કદી હું ઇક્વલ ટુ શરીર મન બુદ્ધિ કદી પણ નથી, તો પણ આપણે એટલું બધું દ્રઢતાથી પહેરી લીધું છે. તો કોઈ પણ ભૂલ હોય એને દૂર કરવા માટે આવી અધિક રોશની જોઈએ, વધારે પ્રકાશ જોઈએ. સામાન્ય મારી બુદ્ધિના પ્રકાશથી દૂર નહીં થાય. એટલે કોઈ વ્યક્તિ એમ કે હું મારી મેરે શાસ્ત્ર ભણી લઈ, મને બધી ખબર છે. નો, આપણે જે ભૂલ કરી છે, હું ને ઓળખવામાં જે થાપ ખાઈએ છે, ઇન ધ પ્રોસેસ દુઃખી થઈએ છીએ. તો હવે વધારે પ્રકાશ, વધારે સમજ, વધારે વિવેકની જરૂર છે. ધેટ ઇઝ કોલ્ડ શાસ્ત્ર પ્રમાણ. એટલે પ્રમાણ વિના અજ્ઞાન જે છે દૂર થવાની કોઈ સંભાવના છે જ નહીં. એટલે પ્રમાણ જે છે એના માટે વ્યક્તિ જે છે આગળનો જે શ્લોકમાં વાત કરીને, શિષ્ય જ્યારે ગુરુજીની પાસે જાય છે તો એટલું સરસ વાક્ય બોલે છે, અન્યત શરણ્યમ ન જાને. હું તમારા શરણે આવ્યો છું. તો ગુરુજી એમ કે જાને કેટલાય ગુરુ છે બાપા,
આ સ્પિરિચ્યુઅલ સુપરમાર્કેટ છે, ગમે ત્યાં જાને તું હવે તો શિષ્યને એકદમ જ ખબર છે કે મારા ગુરુ તો કે શાસ્ત્ર જે આપણા મૂળભૂત વેદાંત શાસ્ત્ર છે, ઉપનિષદ છે, ભગવદ ગીતા, એ હવે મને ભણાવવાના છે. તો મને ત્યાં હું એના શરણે જઈશ. અન્ય શરણ્યમ ન જાને, જે શાસ્ત્ર પ્રમાણ છે ત્યાં મારું પૂરેપૂરી મારી શરણાગતિ છે. એટલે જ્યારે વ્યક્તિને પ્રમાણમાં, શાસ્ત્ર પ્રમાણમાં પૂરેપૂરી આવી શરણાગતિ હોય તો અજ્ઞાન એના મૂળ સાથે એનું પૂરેપૂરું દહન થશે, ભસ્મીભૂત થઈ જશે, તો જન્મો જન્માંતરનું અજ્ઞાન જે છે નાશ પામશે. એટલે એ આત્મ અનાત્મ વિવેકનો ઉદય જે છે એ મસ્ત છે, ઉદય થવું જોઈએ. આત્મ અનાત્મ વિવેક, ઇટ ઇઝ લાઈક કે મહાત્મા એ આત્મ અનાત્મ વિવેકને અરણી મંથનનું ઉદાહરણ આપતા હોય. મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા હતી, જ્યારે પ્રતિષ્ઠા કરી હતી ત્યારે બી ખબર હશે બધાને, ત્યારે પણ અરણી મંથનથી અગ્નિ પ્રગટ કરેલો હતો. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે બી અરણી મંથનથી અગ્નિ પ્રગટ કર્યો. એટલે આત્મ અનાત્મ વિવેક જે છે એ એક્ઝેક્ટલી એવી રીતે અરણી એટલે બે આવા લાકડા રાખ્યા હોય જેને એવું એનું મંથન કરે. જેવી રીતે આપણે પહેલાના જમાનામાં દહીંનું મંથન કરીને માખણ કાઢે, એવી રીતે મંથન કરે, એવી જ રીતે બે આવા અરણી સામસામે રાખીને. એવી જ રીતે આત્મ અનાત્મ નો વિવેક જે છે અરણી મંથન જેવો છે. એટલે અરણીમાં એ થોડુંક કોટન રાખેલું હોય અને મંથન કરે એટલે પછી અમુક સમય પછી મંથનને અંતે એની કિનારે કિનારે થોડો 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 અગ્નિ પ્રગટ થાય. એટલે વ્યક્તિ આત્મ અનાત્મ વિવેક કરવાનું ધીરે ધીરે એનામાં સામર્થ્ય આવે તો પછીથી તો કે એના વ્યવહારમાં આવું આમ કોરે કોરે અગ્નિ પ્રગટ થાય, એમ ધીરે ધીરે તો કે અમુક અમુક વખતે એને યાદ રહે કે હા મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની ના હમેથી ધીરે ધીરે આવે. પણ એ અરણી મંથન જે છે એના મનમાં તો કે સતત ચાલ્યા જ કરતું હોય, સતત એ વિવેક ચાલ્યા જ કરે. તો પછી ધીરે ધીરે વ્યક્તિને સ્વસ્વરૂપમાં નિષ્ઠા આવતી છે. એટલે વ્યક્તિ શ્રવણ કરે ત્યારે એને આત્મ અનાત્મ વિવેકની સ્પષ્ટતા આવે, હું કોણ છું એ પણ સ્પષ્ટતા આવતી જાય. પણ પછીથી એ મંથનની પ્રક્રિયા અરણી મંથનની જેમ તો કે કન્ટિન્યુઅસ ચાલતી રહે તો ધીરે ધીરે તો કે વિવેકનો ઉદય થાય, જ્ઞાન પ્રાપ્તિ થાય અને એ જ્ઞાન પ્રાપ્તિમાં અજ્ઞાન એના મૂળ સાથે નાશ પામે. એટલે એ જે છે એ શિષ્યને આવી રીતે આદિશંકર જે છે એ બધી વસ્તુ ધીરે ધીરે અનફોલ્ડ કરે છે. અને હવે શિષ્ય તો કે ગુરુજીને એક સાથે કેટલાય વેદાંતના પ્રશ્નો હવે મૂકી દે છે. એના પછીનો શ્લોક. अब 25मो श्लोक. को नाम बंधः कथमेष आगतः कथं प्रतिष्ठास्य कथं विमोक्षः को सावनात्मा परमः क आत्मा तयोर्विवेक कथमेतदुच्यताम्. બહુ બધા પ્રશ્ન જે છે એ શિષ્ય હવે પૂછે છે અને ગુરુજી પછી ધીરે ધીરે તો કઈ બધી વસ્તુ અનફોલ્ડ કરે છે. શું કહે છે? સૌથી પહેલા કો નામ બંધઃ, બંધઃ કહ નામઃ, કે બંધન કોને કહેવાય, એષઃ કથમ આગતઃ, કે આ જે છે આ બંધન વળી કઈથી આવ્યું, બંધન શું છે, બંધન તો કે ક્યાંથી આવ્યું. અસ્ય પ્રતિષ્ઠા કથમ, તો કે
એની પ્રતિષ્ઠા કેવી છે, એ ક્યાં આગળ કેવી રીતે ટકેલું છે. કથમ વિમોક્ષ, તો પછી મોક્ષ કેવી રીતે થાય. અસો અનાત્મા કહ, અનાત્મા શું છે. પરમ આત્મા કહ, એટલે પરમાત્મા શું છે. તયોહો વિવેક કથમ, આત્માનાત્મ વિવેક શું છે. એતત ઉચ્યતા. આટલા બધા પ્રશ્નો, આ બધું હવે તમે મને કહો શું છે. બંધન શું છે, બંધન ક્યાંથી આવ્યું, બંધનની પ્રતિષ્ઠા શું છે, મોક્ષ શું છે, પછી અનાત્મા શું છે, પરમાત્મા શું છે, આત્મનાત્મ વિવેક શું છે, આ બધું જ તમે મને કહો. એટલે નેચરલી હજી આ બધી વસ્તુ ગુરુજીએ અનફોલ્ડ નથી કરી, હજી શરૂઆત છે. એટલે વેદાંતના બધા પ્રશ્નો અહીંયા આગળ પૂછી લે છે. આટલા બધા પ્રશ્નો પૂછે તો આપણે એમ થાય કે એટલે આટલા બધા શિષ્યોને એવી પ્રશ્નો પૂછવાની એવી ફ્રીડમ હોય તો તમને ખબર છે કે એક ખાલી સનાતન ધર્મ એક જ એવો છે કે જ્યાં આગળ શિષ્ય ન્યાયિક રીતે હંમેશા પૂછી શકે. બીજા બધા જેટલા બી કલ્ટ હશે, વાડા હશે, જે કાંઈ એવા બીજા બધા દુનિયામાં સનાતન ધર્મ સિવાય તમને જ્યાં કાંઈ દેખાય તો એ બધું બિલીફ સિસ્ટમ છે, માન્યતાઓ પર આધારિત વસ્તુ છે. એટલે ત્યાં પ્રશ્નો પૂછવાની ફ્રીડમ નથી. જ્યારે કે આપણા બધા જ શાસ્ત્રો, તમે ચાહે ભાગવત ખોલો, ચાહે મહાભારત ખોલો, એ બધા તો મોક્ષ શાસ્ત્ર નથી. એ બધા તો કે ખરેખર પૂછો તો એ બધા ધર્મશાસ્ત્ર છે. તો પણ બધા જ એટલે બધા જ શાસ્ત્ર તમે ઉપનિષદ, ભગવદ્ ગીતામાં એવું જોશો કે શિષ્ય જે છે એ હંમેશા પ્રશ્ન પૂછી શકે. શિષ્ય પ્રશ્ન પૂછે, ગુરુજી એનો ઉત્તર આપે. એવી રીતે આખું શાસ્ત્ર જે છે એનું એવી રીતે અનફોલ્ડ થતું રહેતું હોય. જ્યારે કે બીજા બધા જે એવા કલ્ટ છે, વાળા છે, એમાં ડૂઝ અને ડોન્ટ્સ આપે, જે કીધેલું હોય એ તમારે માની લેવાનું, એવા પ્રકારની બધી લોકોની વ્યવસ્થા હોય છે. અહીંયા આગળ તો કે તમે હંમેશા ન્યાયિક રીતે હંમેશા પ્રશ્ન પૂછી શકો છો. તો શિષ્ય જે છે સૌથી પહેલા પ્રશ્ન પૂછે છે કે બંધ કહ નામ, કે આ બંધન શું છે. તો બંધન શબ્દ જે છે એ એવી રીતે અધ્યાત્મ શાસ્ત્રનો શબ્દ છે. આમ ગુજરાતીમાં બંધન શબ્દ વાપરતા હોય. તો બંધન જે છે એ એવું નથી કે વ્યક્તિ જે છે એને ક્યાંય ખરેખર ક્યાંય બંધક બનાવીને રાખેલું હોય, ઓર ડેથ પછી ક્યાંક એને કોઈ લોકમાં બંધન છે, એવી કોઈ વસ્તુ બંધન એટલે છે નહીં. બંધન એટલે પૂજ્ય સ્વામીજી બહુ સીધી સાદી બંધનની વ્યાખ્યા આપતા હોય. બંધન એટલે શું, તો કે જે મને નથી જોઈતું ને લાઈફમાં, એ બધું બંધન. યુનિવર્સલી, સાર્વત્રિક રીતે બધાને શું નથી જોઈતું, તો કે નિશ્ચયલી દુઃખ નથી જોઈતું, કોઈ તકલીફો નથી જોઈતી, ઇન્સિક્યોરિટી નથી જોઈતી, ફિયર નથી જોઈતો, કોઈ પણ પ્રકારના એવા ત્રિવિધ તાપ નથી જોઈતા. જે બધું મને નથી જોઈતું એ બધું બંધન છે. અગર જે વસ્તુ મને બહુ જ એમ કે ગમે પણ બીજાને એવું લાગતું હોય કે ના આને તો બંધન કહેવાય, પણ મને મજા આવતી હોય તો એ બંધન નથી. એટલે પૂજ્ય સ્વામીજીના માટે બંધન માટે હંમેશા એક પ્રસંગ અમને બહુ યાદ કરીને કહેતા હોય કે જ્યારે ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે 66ની વાત પૂજ્ય સ્વામીજી કરતા કે 66માં છે ને એવું એક સંસદમાં એવું કંઈક બિલ પસાર કર્યું હશે કે એવું બધા જે સાધુ સંતોને હિન્દુની લાગણી ખૂબ દુભાય એવી એક વસ્તુ બનેલી હતી એ વખતે કે ગો હત્યા જે છે એના માટેની સાધુ સંતો ખૂબ દુઃખી થાય એવા પ્રકારનું કંઈક બિલ આવવાનું હશે, એવું કંઈક હતું. તો એ લોકોએ
ગોહત્યા આંદોલનમાં ગોહત્યાનું ખૂબ મોટું આંદોલન થયું 66માં. એટલે એ વખતે જનસંઘ હતું, તો જનસંઘ વાળાએ, તો કે બીજેપી ને પણ જનસંઘ એનું નામ હતું, તો એ વખતે એ લોકોએ હરિદ્વાર અને ઋષિકેશથી બધા, એ વખતે હરિદ્વાર અને ઋષિકેશમાં માત્ર સાધુ સંતો જ રહેતા હતા એ 60sમાં. અત્યારે જે આખી બધું વેપાર થઈ ગયો છે એવું નહોતું ત્યારે. અને બધા એવા ખૂબ જ ત્યાં આગળ સત્સંગ કરતા હોય, ભક્તિ કરતા હોય, તપશ્ચર્યા કરતા, એવા બિચારા સાધુ સંતો રહેતા હતા. એ જનસંઘ વડા એ લોકોને હાકલ કરી કે આવી રીતે ગો હત્યાનું આ લોકો કરે છે, આવું બધું બિલ ને આવું આપણા હિન્દુ વિરુદ્ધનું કાર્ય કરી રહ્યા છે, તો આપણે એના વિરુદ્ધ આંદોલન કરવાનું છે. એટલે બધા સાધુ સંતો દિલ્હી આવી ગયા, જનસંઘ વાળાએ બોલાવ્યા. એટલે એમણે એ વખતે જે સત્તાધારી લોકો હતા એ લોકોને જેલમાં નાખ્યા. તો જેલમાં નાખ્યા તો કેટલાક સાધુને જેલમાં નાખે. જેલ તો બધી એટલી પાછી તો નાની પડે ને, કેટલા બધા સાધુ સંતો તો હોય. તો સાધુ સંતોને જેલમાં નાખ્યા તો પછી એટલી બધી એમ કે જગ્યા ભરાઈ જાય એટલે અમુકને પછી બહાર કાઢે, જાઓ તમે પાછા. તો જે ગયા પાછા એ લોકો જઈને બીજા નતા ગયા આંદોલનમાં, ચલો દિલ્હી, ચલો દિલ્હી. તો લાગે પણ શું કામ? તો કે જો કે यहाँ खाने के लिए दाल रोटी ही मिलती है, वहां तो दाल रोटी और सब्जी भी मिलती है. खरेखर ऑनेस्टली वहां तो सब्जी भी मिलती है. और यहाँ ऋषिकेश में तो काली कमली में जाना पड़ता है, लाइन में खड़े रहने के बाद मिलता है. यहाँ तो वो जलरा के दे जाता है. और वहां जगह निशब्द है. निशब्द એટલે એકદમ શાંતિ છે, નિશબ્દ જગ્યા है. સ્વામીજી એ લોકો મારી પાસે આવ્યા તો એ લોકોને તો ખબર કે હું તો ભણાવવા વાળો સાધુ છું, એટલે એ જોતા હોય કે કાયમ મારી પાસે ચોપડી જ હોય, હું ભણતો હોઉં, ભણાવતો હોઉં. अरे स्वामी जी चलो चलो, एकदम निशब्द जगह है, दाल रोटी, दाल चावल और सब्जी भी मिलता है, और आपको कोई डिस्टर्बेंस नहीं है, और आप पढ़ा भी सकते हैं, पढ़ भी सकते हैं, वहां आ जाओ जेल में. એટલે પૂજ્ય સ્વામીજી કે મેં અત્યાર સુધી ખાલી સાંભળ્યું હતું કે એ વાક્ય તમે સાંભળ્યું કે 4 walls make no prison. 4 દિવાલો જે છે એ કદી જેલ નથી ક્રિએટ કરી શકતી. 4 દિવાલો કે મેં અત્યાર સુધી એવું સાંભળેલું હતું. આ બધા લોકોએ તો કે હાચું કરી દીધું કે 4 દિવાલો કદી જેલ બનાવી શકતી નથી. એટલે ભલે એ લોકોને જેલમાં નાખ્યા, એઝ સચ આપણને બંધન જ લાગે બધાને દૂરથી, પણ એ લોકોને તો બહાર કઈ કરવાનું નથી, એને શું ફરક પડવા? સાધુ સંતોને બહારની જિંદગીમાં કરવું પડે. અહીંયા આવે ને એટલે કેટલાય લોકો કોરોનામાં મને એમ કે પછી તો બીજું પણ હું તો આશ્રમના દરવાજાની બહાર જ કોઈ દિવસ નીકળતી નથી. મને કોરોનામાં 1.5 વર્ષમાં ઓનેસ્ટલી મને કઈ ખબર જ નથી પડી. એઝ સચ મેં તો વિધાઉટ કોરોના મારી લાઈફ આવી હોય, ખાલી એટલું જ હોય કે બરોડા, અમદાવાદ ને બોમ્બે માટે પ્રવચનો પૂરતી હું જાતી હતી. એટલે કે જો વ્યક્તિને એવી સિચ્યુએશનમાં મૂકો કે એને બંધન ન જણાતું હોય, એને દુઃખ ન જણાતું હોય, તો તમે એને ન કહી શકો કે આ જેલ છે કે બંધન છે. એટલે યુનિવર્સલી બધાને સાર્વત્રિક રીતે બધા જેને બંધન કે એવી કઈ વસ્તુ છે તો કે દુઃખ. એટલે કો નામ બંધ એટલે શું? તો કે દુઃખ છે એ બંધન છે, અપૂર્ણતા છે એ બંધન છે, ઇન્સિક્યોરિટી છે એ બંધન છે. એ બધા માટે સાચું છે. કોઈને દુઃખ નથી જોઈતું, કોઈને તો કે એવો સંતાપ જોઈતો નથી. એટલે હવે શિષ્ય આ બધા પ્રશ્ન પૂછે છે કે બંધન શું છે? અગર દુઃખ જો બંધન છે તો દુઃખમાંથી છૂટવું કેવી રીતે? તો કથમ વિમોક્ષ. તો મોક્ષ એટલે શું? તો કે દુઃખ મુક્તિ કેવી રીતે થાય, શોકમાંથી મને છૂટવું કેવી રીતે? અને પાછું વળી આવા બધા પ્રશ્નો પૂછે છે કારણ કે હજી પૂરેપૂરું શિષ્ય ભણેલો નથી, એટલે આવું પૂછે કે વળી બંધન ક્યાંથી આવ્યું, એની વળી પ્રતિષ્ઠા ક્યાં છે,
એટલે કારણ કે એને હજી શાસ્ત્રનું પૂરેપૂરું એક્સપોઝર નથી, એટલે એ બધું બંધન ક્યાંથી આવ્યું એ એકચ્યુઅલી એ પ્રશ્ન કેના જેવો છે કે આગળ જ એકચ્યુઅલી ગુરુજીએ કીધું કે બંધન જે છે, મને એવું લાગે છે કે હું દુઃખી છું, મારામાં કંઈક ખૂટે છે, એ સ્વસ્વરૂપના અજ્ઞાનથી છે. મને મારું સાચું સ્વરૂપ ખબર નથી, એટલે આ બધી દુઃખની પરંપરા છે. એટલે આ વ્યક્તિ જ્યારે એવું પૂછે કે પછી બંધન વળી ક્યાંથી આવ્યું, તમે બંધન શું છે એ પ્રશ્ન પૂછો ત્યાં સુધી બરાબર છે, પણ વળી બંધન ક્યાંથી આવ્યું એનું પૂજ્ય સ્વામીજી બહુ સરસ છે કે બંધન ક્યાંથી આવ્યું તો એ નથી સમજાતું, એટલે એને સમજાવવા માટે એક ટર્મ આપી કે દેટ ઇઝ અજ્ઞાન. પછી પાછું વળીનું તમે પિંચણ કર્યા કરો તો એનો કોઈ આગળ જવાબ નથી. કેના જેવું છે કે કોઈ વ્યક્તિ એમ કે ને કે કોઈને જરાક એમ કે સાયકોલોજીકલી જરાક આવું ડિસ્ટર્બન્સ આવી ગયું, કોઈ કે એમ કે ને કે એને એવું ભ્રમ થઈ ગયો કે હું બિલાડી છું સપોઝ, પછી શેરીમાં જેટલા સ્ટ્રીટ ડોગ નીકળે ને એટલે એકદમ જ દોડી દોડીને રૂમમાં આવી જાય, ઘરમાં ભરાઈ જાય. કોઈ એમ કેમ તું ઘરમાં ભરાય છે, અરે કેટલા શેરીમાં કૂતરા છે, તો શું છે, અરે પણ હું બિલાડી છું. એટલે પછી એને એમ લઈ જાય અને કોઈક એને કોઈ થેરાપિસ્ટ કે કોઈક વ્યક્તિ એને આમ બેસાડીને સરખી રીતે એને બધું સમજાવે, એની સામે મિરર ધરે, એની સામે બધું બિલાડીનું પિક્ચર રાખીને કે જો આ બિલાડી છે, આટલું છે, જો તને બે હાથ છે, આ બિલાડી છે. એવું બધું કેટલું બિચારાને વિવેક કરાવે, કેટલું સમજાવે. તો એ સમજાવે ત્યારે એ બધું માની જાય અને એને બરાબર લાગે છે, એને મિરરમાં બતાવે, બધું વિવેક કરાવે, એની રીતે જે બી કરવાનું હોય બધી ટ્રીટમેન્ટથી. પછી પૂરું થઈ અને પાછું બહાર નીકળે તો પાછું જાતા જાતા ડોક્ટરને પૂછે પણ તમારી વાત સાચી છે, પણ ખરેખર જો તમે કીધું એમ હું ખરેખર મનુષ્ય હોઉં તો હું બિલાડી બન્યો કેવી રીતે? પાછું પૂછે એનો અર્થ શું? તો કે એને હજી એક તો સમજાણું નથી, એક વસ્તુ. બીજું કે ગુરુ તો બી એને હું બન્યો કેવી રીતે, એની જે આટલી બધી એને ગૂંચવડા છે એના માટે કેવી ટર્મ વાપરે કે સારું અજ્ઞાનથી એવું કે એને સપોઝ, તો પાછું એમ કે તો પણ અજ્ઞાન આપ્યું ક્યાંથી? એટલે આ ત્યાં એમ પૂછે છે ને કે અજ્ઞાન જે છે અસ્ય એશ કથમ આગતા, આપણી અજ્ઞાન આવ્યું ક્યાંથી? અરે પણ અજ્ઞાન કે એવું તું બિલાડી બન્યો હોય, તું દુઃખી બન્યો હોય એવી કોઈ વસ્તુ છે જ નહીં. એમ કે એનો વ્યક્તિ જે છે એ કર્ણ જે છે એ કદી અધિરથ બન્યો જ નથી, પણ તને નથી સમજાતું એટલે સમજાવવા માટે અજ્ઞાન શબ્દ વાપર્યો. તો હવે પાછું તને એવું થાય કે અજ્ઞાન આવ્યું ક્યાંથી? એટલે આ બધા પ્રશ્નો કેવા છે કે જેનો ખરેખર પૂછો તો કોઈ જવાબ જ નથી, કારણ કે એવું વાસ્તવમાં બનેલું નથી કે મનુષ્ય જે છે એ કદી એવું એનું સ્વરૂપ થયું જ નથી. અજ્ઞાનથી એ પોતાને માની બેસે છે, કર્ણ અજ્ઞાનથી પોતાને અધિરથ માની બેસે છે. એટલે બધી વસ્તુનો જવાબ ખાલી બહુ જ પુરુષનો પૂછે તો અજ્ઞાન છે, પણ અજ્ઞાન ક્યાંથી આવ્યું એનો કોઈ જવાબ નથી. ઇફ એટ ઓલ કેવું હોય તો હજી તમે એમ કહો કે ઓકે જન્મથી એ જ છે, એ જન્મ સમયનું કેપિટલ છે. અને અજ્ઞાનની વાત કરો તો બધું અજ્ઞાન જ લઈને આવ્યા છો. મને આ મોબાઈલ છે એ બી ખબર નથી, એ બી અજ્ઞાન લઈને આવ્યા છે. એટલે ટૂંકમાં શિષ્ય જે છે એને હજી પૂરું વેદાંતનું એક્સપોઝર નથી, એટલે આટલા બધા પ્રશ્નો પૂછે છે. એટલે ઘણા બધા લોકો તમે જો જાઓ બધા બહુ પ્રશ્નો પૂછે, અજ્ઞાન છે તો અજ્ઞાન આવ્યું ક્યાંથી? એટલે અમારા એક સ્વામીજી બહુ જ સરસ કહેતા હોય કે સપોઝ તમારા પગમાં એકદમ જોરદાર કાંટો વાગી ગયો હોય મોટો બધો, અને એકદમ જ પગમાંથી લોહીની ધાર થતી હોય, તો
તો તમે એવું પૂછવા જાઓ કે એ પછી બિલ્વપત્રનો કાંટો છે કે પછી વળી એ લીંબુનો છે. આવડો મોટો છે ને એટલે લાગે છે કે આ કાગદી લીંબુનો કાંટો લાગે છે. તો વ્યક્તિ ઈ કયો કાંટો છે, લોહીની ધાર થતી હોય તો એનું એનાલિસિસ કરે કે પછી શું કરે? કે કાંટો જલ્દી કાઢી અને ત્યાં પાટો બાંધી અને પીડા મુક્ત થવાનો પ્રયત્ન કરે ને, પીસથી પિંજર થોડું ને કરે. એટલે ઇન્વેરિયેબલી મહાત્મા એમ કહેતા હોય કે અજ્ઞાનથી દુઃખ છે તો દુઃખ દૂર કરવાના ત્વરિત પ્રયત્નો કરવા એ આપણા હિતમાં છે. આ બધી વસ્તુ તો કે એના એસ સચ એવા મોટા જવાબ નથી. એને કારણે સમસ્યા છે, સમસ્યા ઉકેલવી જોઈએ, પણ શિષ્ય હજી નવો છે, એને એટલું બધું ખબર નથી, એટલે આટલા બધા પ્રશ્નોનું લિસ્ટ આપે છે. પણ ગુરુજી એના પછી તો કે એના પછી બધા એના ઉત્તર આપે છે, જે આપણે હવે પછીની સેશનમાં જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.